અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર. લોકોને હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી કરવા મેયરને રજૂઆત કરવામાં આવી. કાનાણીએ પત્રમાં લખ્યું કે પોતાની જગ્યા પર વેપાર કરતા લોકો સાથે ગેરવર્તન ન થવું જોઈએ, તંત્રને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ તેવી સલાહ આપી. સુરતથી સેટેલાઇટ ઓવરબ્રિજના પિલ્લરમાં તિરાડ પડવા અંગે TV9ના અહેવાલનો પડ્યો પડઘો. તંત્રએ પિલ્લરનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરાવ્યું. પિલ્લરને ચારે બાજુથી કોર્ડન કરીને રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજમાં સળિયા દેખાતા હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. છોટાઉદેપુરના બોડેલીના આમાદરા ગામના લોકો આરોગ્ય કેન્દ્ર હોવા છતાં સુવિધાઓથી વંચિત. આયુષ્માન કેન્દ્ર તૈયાર થઈ ગયા બાદ નથી થયું લોકાર્પણ. સગર્ભાઓથી માંડીને અન્ય દર્દીઓ માટે ઇમરજન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ બોલાવવાની પડે છે ફરજ. તો અથવાલી ગામમાં પણ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં લાઇટની કામગીરી બાકી. રાજકોટના ઉપલેટાથી ભીમોરા સુધીનો અંદાજે 22 કિલોમીટરના રસ્તાની સ્થિતિ ખરાબ. માર્ગ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન. તો હાડફોઈ, સમઢિયાળા, કુંડેજ, ભીમોરા, લાઠ, તલગાણા, પાટણવાવ સહિતના ગામોમાં પણ સમારકામ માગી રહ્યા છે રસ્તા. વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં નથી થયું સમારકામ. રાજ્યમાં SIRની પ્રક્રિયાની કામગીરી પૂરજોશમાં. 21 વિધાનસભામાં ડિજિટાઇઝેશનનું કામ થયું પૂર્ણ. તો 94%થી વધુ કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર. 10થી વધુ જિલ્લાઓમાં 90%થી વધુ કામગીરી પૂરી થઈ. 32,52,000થી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થયા હોવાનું સામે આવ્યું. મહેસાણામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં જિલ્લાના 1,62,000થી વધુ મતદારોના નામ કમી કરાશે. જિલ્લાના 57,390 મતદારોના ફોર્મ હજુ નથી મળ્યા પરત. તો ફોર્મ ડિજિટાઇઝેશનમાં વિસનગર 98% સાથે સૌથી આગળ. તો કુલ 17,91,000 મતદારોમાંથી 96% ફોર્મ થયા છે ડિજિટાઇઝ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે થઈ છેતરપિંડી. કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું. ફેસબુકના એકાઉન્ટમાં લોગિન એક્ટિવિટી પાકિસ્તાનથી થઈ હોવાનો ખુલાસો. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. વાવ થરાદમાં કેન્દ્ર સરકારની પરામર્શ સમિતિના સભ્ય, સાંસદો અને સિનિયર IAS અધિકારીઓ પણ બનાસ ડેરીની મુલાકાતે. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે બનાસ ડેરી દેશભરમાં સહકારિતાનું મોડલ બની. બાયો CNG પ્લાન્ટની પશુપાલકોને મોટો ફાયદો થશે. તો પશુપાલકોને દૂધ સાથે છાણમાંથી પણ આવક મળશે. અરવલ્લીની રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી 1.5 કરોડની રોકડ ઝડપાઈ. વાહન ચેકિંગ દરમિયાન કારના બોનેટમાં છુપાવેલા રોકડા મળી આવ્યા. પોલીસે 500ના દરની નોટોના 42 બંડલ કબજે લઈ યુવકને ઝડપ્યો. કાર ચાલકે રોકડ અંગે ખુલાસો નહીં કરતા IT વિભાગને જાણ કરવામાં આવી. વડોદરાના પાદરામાં MGVCLની ટીમના દરોડા. શહેરના ગ્રામ્ય વિસ્તારમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. MGVCLની ટીમોએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. ગ્રામ્યના ભાદરા, સાધી, રણુ, પાટોદ સહિતના વિસ્તારોમાં તપાસ. 40 જેટલી ટીમોએ દરોડા પાડતા વીજ ચોરોમાં ખળભળાટ. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘટ્યું પ્રદૂષણ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો. BOD પ્રમાણે લીટરે 8 મિલીગ્રામ નોંધાયું. વર્ષ 2022-23ના રિપોર્ટની તુલના સ્થિતિમાં સુધારો જોવા મળ્યો. મહાનગરપાલિકાએ પોતાની જ કામગીરીના વખાણ કર્યા. વિશ્વામિત્રી બચાવ સમિતિના દાવાઓને નકારી રિપોર્ટ ખામીયુક્ત હોવાનો આક્ષેપ કર્યો. ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને 89 વર્ષના શિક્ષક જીવન પટેલને મળવા પહોંચ્યા. શિક્ષક સાથે અડધો કલાક સુધી વાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા. જૂની યાદોને વાગોળી શિક્ષક ભાવુક થયા. જીવન પટેલે અમિત શાહને માણસામાં ધોરણ 1 થી 8 સુધી ભણાવ્યા હતા. નિવૃત્ત IAS પ્રદીપ શર્માની વધી છે મુશ્કેલીઓ. ભુજમાં વેલ્સપન કંપનીને ગેરકાયદે જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા. ઈડીની વિશેષ કોર્ટે 5 વર્ષ કેદ અને 50,000 દંડ ફટકારવામાં આવ્યો. શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવા કોર્ટનો આદેશ છે. મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત દોષિત ઠરવ્યા બાદ સજાનું એલાન. ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તગત લેવાનો આદેશ.
વાયુસેનાની સૂર્ય કિરણ અને આકાશગંગા ટુકડીનો એર સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી નીકળેલી યુનિટી માર્ચનું આજે સમાપન થયું. એકતાનગર ખાતે કરવામાં આવ્યું સમાપન. આ યુનિટી માર્ચમાં દેશના અલગ અલગ રાજ્યોના પદયાત્રીઓ જોડાયા. ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ પણ પદયાત્રામાં હાજર રહ્યા. જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો આક્ષેપ છે. કોર્પોરેટર જૈનબ ખફીએ જૂના ફોટા વિડીયો રજૂ કરી લગાવ્યો આરોપ. જૈનબ ખફી કોંગ્રેસ છોડી આપમાં જોડાતા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જૂતું ફેંકનાર કાર્યકર્તા અમિત ચાવડા સાથે નજરે પડ્યો. પોરબંદરમાં ભાજપના કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા યોજ્યો લોક દરબાર. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ અનેક પ્રશ્નો આવ્યા, જેમાં જેતપુરના પ્રદૂષિત પાણી સમુદ્રમાં નાખવાનો મુદ્દો પણ સામે આવ્યો. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ કેબિનેટ મંત્રી સમક્ષ મુદ્દો મૂક્યો. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.